من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. أحسب الناس أن يتركوا أن يقولوا آمنا وهم لا يفتنون. खुदावंद आलम सूरह अनकबूत पहली आयत में इरशाद फरमावे छे, अहसिबन नास, શું લોકોએ એમ ધારી લીધું છે, એમ વિચારી લીધું છે, અહીંયા કુલુ આમન્ના, કે એ લોકો કહી દેશે કે અમે ઈમાન લાવ્યા, વહુમ લા યુફ્તનૂન, તો પછી એનું એક્ઝામે, એનું ઇમ્તિહાન લેવામાં નહીં આવે. આ આયતમાં લગભગ બધા સવાલ જ આવ્યા છે. અગર જો આવું ધારી લીધું હોય તો એ ધારણા ખોટી છે. કારણ કે ખુદાવંદી આલમ એ બધાનું ઇમ્તિહાન લેશે કે જે લોકો કહેશે કે અમે ઈમાન લાવ્યા એટલે પરબારું ઇમ્તિહાન ચાલુ થઈ જશે. આજની રાત જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલથી મંસૂબ છે અને આજની રાત શબે અરફાતની રાત છે, એટલે કે આજની રાતે ઇબાદત કરવાનો પણ બહુ સવાબ છે. પરંતુ કારણ કે એક મિશન ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો જે શરૂ થયો એ આ જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલથી હતું. આજે લગભગ આપણે જનાબે મુસ્લિમ ઉપર જ વાત કરશું, પરંતુ એ પહેલા કે મજલિસની શરૂઆત કરીએ એક વાતની યાદાવરી કરતો જાઓ કે આવતીકાલે અરફાતનો દિવસ છે અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામની દુઆએ અરફા પડવાનો બહુ સવાબ છે. અને આ દુઆએ અરફા ઇમામે હુસૈન અલૈહિસ્સલામે પોતાની જિંદગીમાં અરફાતના દિવસે પડેલી હતી. જે લોકો જુમામાં હાજર હતા એ લોકો માટે આ વસ્તુ નવી નથી, કારણ કે હમણાં જ આપણે બધી વાત થઈ. પરંતુ ભૂલાય નહીં, આ દુઆ આપણી બક્ષિસનું કારણ બની શકે છે. આપણી આખિરત અને આપણી કબ્રનું ભાતું બની શકે છે. આ દુઆ
1 કલાક માથેની છે. માટે કોશિશ કરીએ કે તુજુર જે છે આપણે બધા આ દુઆમાં, અરફાતની દુઆમાં શરીક થઈએ. એક દરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એમને જ્યારે ખબર આપવામાં આવે છે કે માવિયો જહન્નમ વાસિલ થયો છે અને યઝીદે પત્ર લખ્યો કે ઇમામથી બયત લઈ લેવામાં આવે. 28 રજબ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સન 60 હિજરીમાં મદીના છોડે છે અને મક્કા તરફ ચાલ્યા જાય છે. મક્કામાં એક દિવસ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ રૂકનો મકામ વચ્ચે હતા ખાને કાબા પાસે અને 2 રકાત નમાઝ પડે છે અને પછી જનાબે મુસ્લિમને બોલાવે છે અને એક કાગળ લખે છે અને જનાબે મુસ્લિમના હાથમાં આપે છે કે હે મુસ્લિમ, તમે જાઓ, કુફા જાઓ, કારણ કે ત્યાંથી બહુ વધારે પત્ર આવેલા છે, કાગળ આવેલા છે. એ બધા મને ઇન્વિતે કરે છે, માટે તમે જાઓ અને આ મારો કાગળ છે. બધાથી બયત લ્યો, કેવી હાલત છે એનો રિપોર્ટ મને પેશ કરો. જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલ મક્કાથી નીકળે છે, મદીના તરફ જાય છે, પોતાના ફામીની મુલાકાત કરે છે અને ત્યાંથી 2 માણસોને સાથે લઈ અને કુફા જવા તરફ રવાના થાય છે. પરંતુ રસ્તા ભૂલી જવાના કારણે એ બંને માણસો ભૂખ અને પ્યાસ એટલી શદીદ થઈ ગઈ કે એ લોકો, અમુક રિવાયત પ્રમાણે એ બંને માણસો મરી જાય છે. અને જનાબે મુસ્લિમ એક ગામડામાં રોકાય છે અને ત્યાંથી ઇમામને પત્ર લખે છે કે હું આ સફરને આગળ નથી વધારી શકતો, કારણ કે શાન્સ બદ છે, ખરાબ શાન્સ છે. શરૂઆતમાં જ અમે રસ્તો ભૂલી ગયા અને મારા 2 માણસો જે સાથે હતા એ પણ ગુજરી ગયા આ રસ્તામાં. તો હું આ વસ્તુને આપણે એમ કહેવાય ફાલ, સારો ફાલ નથી માનતો, ઇસ્તખારો સારો નથી માનતો. ઇમામ એ ગામડામાં જનાબે મુસ્લિમને પત્ર લખે છે કે હે મુસ્લિમ, ગમે તે થાય તમારે આ સફરને આગળ વધારવાનો છે. ઇમામની વાત નો જવાબ આવે છે એટલે ઇમામની વાત ઉપર લબ્બૈક કહી મુસ્લિમ પોતાના સફરને આગળ વધારે છે અને કુફા પહોંચે છે, કામયાબ થાય છે. હવે આ વસ્તુને જોઈએ કે જનાબે મુસ્લિમ કુફા પહોંચી ગયા. જનાબે મુસ્લિમ પાસે એક પત્ર છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો કુફાવાસીઓ માટે. જો કે આ મજલિસ મારે અહીંયા નથી પડવાની, આ મજલિસ મેં તૈયાર કરી હતી તમાતાઓ માટે. તમાતાઓમાં જે અશરો પડવાનો છું એનો મૌઝુ અત્યારથી તમને લોકોને કહી દો કે ઇન્શાઅલ્લાહ મારા મદામ પણ અહીંયા પડશે ઓરદોમાં. મૌઝુ આ છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના પત્ર, ઇમામે હુસૈન અલૈહિસ્સલામે જે લખેલા પત્ર, એમાંથી એક આ પત્ર જે આજની મજલિસથી, આજની મુનાસિબતથી લાગતું વળગતું છે, એટલા માટે અહીંયા બયાન કરું છું. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પત્ર લખે છે કુફાવાસીઓને. એમાં ઇમામે હુસૈન લાંબો ચોડો પત્ર નથી લખતા, 4 વસ્તુ લખે છે. હવે એ 4 વસ્તુ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ શા માટે લખે છે એની વાત આપણે પહેલા કરશું અને પછી ઇમામે હુસૈન અલૈહિસ્સલામની એક વાત બયાન કરશું. માવિયા ઇબ્ન અબી સુફિયાન અને ખુલફાએ રાશિદીન જેને કહેવાય, એ લોકોએ કોશિશ કરી હતી કે ઇમામતને સૌથી પહેલા ઉઠાવીને ફેંકી દે. કુરાનમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ ઇમામત છે અને આ લોકોએ ખાસ કરીને માવિયાએ કોશિશ કરી કે આ ઇમામતને ઇસ્લામમાંથી કાઢી નાખે. એટલા માટે ઇમામતને કાઢી અને એની જગ્યાએ બાદશાહત રાખી દીધી. જોઈએ તો માવિયાની હુકુમત કોઈ ખિલાફત વાળી નથી,
ઇમામત વાળી નથી, બલકે બાદશાહના દોરમાં જેમ ચાલતું હતું એમ અત્યારે ચાલે છે. માવિયા આવે છે કે પોતાના દીકરાને ખલીફા બનાવે. આ ખલીફા નથી બનાવતો, બલકે બાદશાહ બનાવે છે. અત્યારે જે લોકો અરબસ્તાનમાં જે ઇન્કલાબ થઈ રહ્યા છે એ આ કારણે કે તમે પોતાની જાતને ખલીફા કહો છો, જ્યારે કે બાદશાહ બનીને બેઠા છો. આ વસ્તુ અસલન બરાબર નથી. આપણે જોઈએ કે કેવી રીતે ઇમામત ઉપર આ લોકોએ આતાક કર્યો. સૌથી પહેલું સકીફાને આગળ લઈ આવ્યા અને ઇમામતને પાછળ ધકેલી. ઇમામ અલી અલૈહિસ્સલામ સાથે જંગે જમલ, જંગે સિફીન અને જંગે નહેરવાન આ 3 જંગો કરી કે જેથી ઇમામ પાછળ વયો જાય અને અમે લોકો કામયાબ થઈ. અને જંગે સિફીન પછી થોડા ઘણા એ લોકો કામયાબ થઈ ગયા. ઇમામે હસન અલૈહિસ્સલામ આગળ આવે છે તો એના સાથે સુલહના બહાને માણસોને વેચાતા લઈ પૈસો ખવડાવી અને આ કામ કરી નાખ્યું. અને છેવટે નોબત આવે છે કરબલાની. નહીતર હજી 50 વર્ષ નથી થયા રસૂલે ખુદાની વફાતને. હજી રસૂલે ખુદા આટલા જૂના પણ નથી થયા. એ બધી વાતો હજી ભૂલાણી નથી કે રસૂલે ખુદા ઇમામે હસન અને ઇમામે હુસૈનને ખંભા ઉપર બેસાડી અને એનો ઊંટ બની અને બજારમાં ફરતા. પરંતુ આ ઇમામતને નાબૂદ કરવા માટે માવિયાએ એવી સાજિશ રચી કે જેની કોઈ સીમા નથી. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જનાબે મુસ્લિમને કાગળ લખે છે તો સૌથી પહેલી વસ્તુ જે લખે છે એ આ છે, વાલે અમરી, મારી જાનની કસમ, મલ ઇમામ ઇલ્લા હાકિમા બિલ કિતાબ, મારી જાનની સોગંદ, મારી કસમ છે મને. કોણ કહે છે? ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કૂફા વાસીઓને જે કાગળ લખે છે એમાં ઇમામ પોતાની કસમ ખાઈને કહે છે કે ઇમામ નથી કોઈ સિવાય કે ઈ હુકમ કરે અલ્લાહની કિતાબ પ્રમાણે. ઇમામ જાણે આ કાગળમાં પોતાના કાનૂને અસાસી, મેજર કાનૂન, હવે ફ્રેન્ચીમાં શું કહેવાય છે પ્રશ્ન મને જરાક ગીતે કરતા જશો. એક દેશ હોય, એક હુકુમત બનાવતો હોય ત્યારે એના એક ખાસ કાનૂન હોય કે ઈ કોઈ દિવસ બદલાય નહીં. ગ્રાન્ડ લીનિયર ઈ કોઈ દિવસ બદલાય નહીં. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આ કાગળમાં 4 ગ્રાન્ડ લીનિયર લખે છે કે મારી હુકુમત માટે તમે માંગણી કરો છો, મારી બયત કરવા માટે તમે આગળ વધો છો, તો આ 4 લીન છે કે જે કોઈ દિવસ બદલાશે નહીં. એમાં સૌથી પહેલું, મારી હુકુમતમાં બાદશાહત નહીં હોય કે પ્રેસદાને મોટી મોટી સલામ કરવી પડે, એમાં પ્રેસદાને મોટા મોટા કદો દેવા પડે, પ્રેસદાને મોટા મોટા લકબ દેવા પડે, એ નહીં હોય. મારે ત્યાં જે છે ઇમામે અલી અલૈહિસ્સલામ જેવી હુકુમત હશે, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેવી હુકુમત હશે. મારા સમાજમાં ઇમામત હાકિમ હશે. હાકિમ કોણ હોય? એક બાદશાહ હોય, મન ફાવે એમ ત્યારે સવાર કરે, મન ફાવે ત્યારે સાંજ કરે. પરંતુ ઇમામ કોણ છે? ઇમામ ઈ છે કે જેનો હુકમ અલ્લાહની કિતાબ પ્રમાણે હોય. ઇમામ અલી અલૈહિસ્સલામ પાસે આ લોકો ઉમરની મોત પછી આવ્યા હતા અને કીધું કે મૌલા અમે તમારા હાથ ઉપર બૈયત કરીએ. ઇમામે પણ કન્ડિશન રાખી હતી, ઇમામ અલી અલૈહિસ્સલામ કન્ડિશન રાખી હતી કે હું અગર જો આગળ વધીશ અને હુકુમત હાથમાં લઈશ તો મારી પહેલી કન્ડિશન ઈ છે કે હું શૈખૈનની સીરત ઉપર અમલ નહીં કરું. શૈખૈન કોણ છે? પહેલો ને બીજો, અબુ બકર અને ઉમર. આ બંનેની સીરત ઉપર અમલ નહીં કરું, બલકે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સીરત ઉપર અમલ કરીશ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પણ કૂફામાં જે પત્ર લખે છે એમાં પણ લખે છે કે મારી હુકુમત આવશે તો કસમ છે મને મારી જાનની કે ઇમામત હાકિમ હશે. ઇમામતને હું આગળ લાવીશ, બાદશાહને નહીં કે તમે બધા ભેગા થઈ કોઈને વો આપી દો ને એ પ્રેઝિડા થઈ જાય, એ ખલીફા બની જાય, ઇમામ બની જાય. નહીં, ઇમામ ઈ છે કે જે હાકિમ બિલ કિતાબ,
હુકમ કરે કિતાબના જરિયાથી. આ પહેલી વસ્તુ. આપણે શિયાઈસના આશરીનું મહત્વ એટલા માટે વધારે છે કે આપણે ત્યાં ઉસૂલે દીનમાં ઇમામતનો અલગ શાપિત્ર છે. મુસલમાન એને કહેવાય કે જે તૌહીદ નબુવત ને કયામતને માને, પરંતુ શિયા અથવા તો મોમિન એને કહેશું જે ઇમામત ઉપરાંત અલ્લાહની અદાલતને માનતા હોય. તો આ ઇમામત આપણે ત્યાં એક મહત્વનો સુજે છે કે જે કોઈ ઇન્સાન ઇમામતને કબૂલ ન રાખતો હોય તો એ શિયા નથી થઈ શકતો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કુફાવાસીઓને એ જ સમજાવવા ચાહે છે કે ભાઈ બાદશાહને ખિલાફત નહીં કે જે અત્યારે તમે રસ્મ કરી બેઠા છો, કે જેના હાથમાં તલવાર એ ઇમામ નહીં. ઇમામ ઈ છે કે જેના હાથમાં તલવાર ન હોય તો ચાલે, પરંતુ એના હાથમાં કિતાબે ખુદા હોવી જોઈએ. હાથમાંથી મુરાદ એના અમલમાં, એના કિરદારમાં, એની ગવર્મેન્ટમાં કિતાબે ખુદા જે છે એ હાકિમ હોવી જોઈએ, ના કે પોતાનો ઇક્તદાર અને પોતાની તાકાત. આ પહેલી વસ્તુ. હતા કે ઇમામતને આ નાબૂદ કરવા જે માવિયાએ કોશિશ કરી, ઇમામ જે છે એને તોડવા માટે આ પહેલી વસ્તુ રાખે છે. માવિયાએ કોઈ નાની સૂની વાત નથી કરી. માવિયાએ ના ફક્ત ઇમામત ઉપર અટક કર્યો હતો, બલકે ઇમામત આ ખાનદાને અહેલે બેતના ખિલાફ એટલી કડવાહટ રાખી દીધી હતી કે અબ્દુલ્લાહ ઇબ્ન હાની એના વિશે અગર વાત કરીએ તો એ હજ્જાજ ઇબ્ન યુસુફ પાસે જાય છે. હજ્જાજ ઇબ્ન યુસુફ બની ઉમૈયાની હુકુમત પછી હતો. એ જાય છે અબ્દુલ્લાહ ઇબ્ન હાની અને કહે છે કે અમારા કબીલાની અમુક ખાસિયત છે. હજ્જાજ ઇબ્ન યુસુફ માટે કહેવામાં આવે છે કે કાયનાતના બધા માણસોની બુરાઈને એક તરફ રાખી દેવામાં આવે અને હજ્જાજની બુરાઈને એક બીજા બેલેન્સમાં રાખી દેવામાં આવે, સરખું વજન હશે. હત્તા કે અમુક જગ્યાએ કહેવામાં આવે છે કે કાયનાતની બુરાઈ કરતા હજ્જાજ ઇબ્ન યુસુફની બુરાઈ વધારે. સૈયદોના ખૂનથી દીવાર ચણતોય. જ્યાં સુધી કોઈ મોમિનને, અલીના ચાહવાવાળાને ખૂનમાં તડપતો ના જોઈ લે ત્યાં સુધી એને નિંદર ના આવતી. આ હતો હજ્જાજ ઇબ્ન યુસુફ. હજ્જાજ ઇબ્ન યુસુફ પાસે અબ્દુલ્લાહ ઇબ્ન હાની જાય છે અને કહે છે કે અમારા ખાનદાનની અમુક જે છે ખાસિયત છે. તો કે શું ખાસિયત છે? પહેલી ખાસિયત કે અમારું ખાનદાન આખું જે છે જંગે સિફીનમાં અલી અલૈહિસ્સલામની સામે લડવા માટે આવેલું હતું. આ શું છે? માવિયાએ જે ઇમામતના ખિલાફ જે ઝેર ભેળવ્યું હતું, ઇમામતની ખિલાફ, અહેલે બેતની ખિલાફ લોકોના દિલમાં જે નફરત ઉગાવી હતી, એનું આ બીજ અબ્દુલ્લાહ ઇબ્ન હાની છે. અબ્દુલ્લાહ ઇબ્ન હાની કહે છે કે અમારા ખાનદાનની પહેલી ખાસિયત કે અમારા ખાનદાનનો દરેક માણસ ઇમામ અલી અલૈહિસ્સલામ સામે લડવા ગયો હતો. અમારા ખાનદાનની બીજી ખાસિયત કે અમારા ખાનદાનની औरतोए મન્નત માની હતી કે અગર જો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરબલામાં કત્લ થઈ જશે તો અમે દરેક औरतों જે છે 10-10 ઊંટ કુરબાની કરશું. ખુદા લાનત કરે એ ખાનદાન. 10-10 ઊંટ જે છે એ બધાએ કુરબાની કરી હતી ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત પર. કહે છે અમારા ખાનદાનની ત્રીજી ખાસિયત, દિલ ચિરાય જેવી વાત છે, અમારા ખાનદાનની ત્રીજી ખાસિયત ઈ છે કે જ્યારે માવિયાએ હુકમ આપ્યો હતો કે ઇમામ અલી અલૈહિસ્સલામ ઉપર લાનત કરવામાં આવે, દરેક ખુતબામાં, દરેક નમાઝ પછી, દરેક મજલિસમાં ઇમામ અલી અલૈહિસ્સલામ ઉપર સુબલાન કરવામાં આવતી હતી. તો કહે છે અમારા ખાનદાનની ખાસિયત ઈ છે કે અમે અલી અલૈહિસ્સલામ ઉપર લાનત કરવા ઉપરાંત અમે એમાં ઇમામ હસન અને ઇમામ હુસૈન અને જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાને ભેળવી દીધા. એટલે કે આખા ખાનદાન ઉપર અમે લાનત કરી. ખુદાવંદી આલમ એ લોકો ઉપર અઝાબ શદીદ નાઝિલ કરે. તો આ હતી નફરત જે ફેલાવી હતી ઇમામતના ખિલાફ, અહેલે બેતના ખિલાફ. હઝરત અલી અલૈહિસ્સલામની ખબર, શહાદતની ખબર શામમાં પહોંચે છે કે ઇમામ અલી અલૈહિસ્સલામ મસ્જિદમાં શહીદ થઈ ગયા. ત્યારે શામના લોકો એકબીજાને કહેતા હતા કે અલી અલૈહિસ્સલામ મસ્જિદમાં શું કામ ગયા હતા? આ એક પ્રોપેગેન્ડ હતો એ લોકોનો, ખરાબ પ્રોપેગેન્ડ હતો
કે જેના કારણે શામી લોકો એમ સમજી બેઠા હતા કે ઇસ્લામના સૌથી મોટા દુશ્મન હોય તો ઇમામ અલી અલૈહિસ્સલામ. આ લોકો એમ સમજી બેઠા હતા કે અલી અલૈહિસ્સલામ એક બહુ ખરાબ માણસ છે. શું કામ? કારણ કે માવિયાએ ઝેર મોકલેલું હતું. માવિયાએ જે છે ખોટો પ્રોપાગાન્ડ કરેલો હતો. ઇમામતને આખી તોડી નાખવા કોશિશ કરી. તો સૌથી પહેલું ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જે ગ્રંથમાં લખે છે કે મારી હુકુમતમાં અલ્લાહની કસમ, મારી જાનની કસમ, ઇમામત હાકિમ હશે. ઇમામ હાકિમ બિલ કિતાબ. અમારી હુકુમતમાં ઇમામ જે છે એ કિતાબે ખુદાથી હુકમ કરશે. બીજી વસ્તુ પહેલા એક તમારાથી માંગણી કરું છું કે એક સલાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. અને જે કોઈ ઇન્સાન ભલે ઇમામની હુકુમત ના થઈ, ઇમામે હુસૈન અલૈહિસ્સલામની હુકુમત ના આવી શકે, પરંતુ શું થયું? જે લોકો આ ઇમામની સામે થયા, શું ફાયદો મળ્યો? 2 દિવસની જિંદગી, અમુક માલ અને છેવટે જહન્નમ વાસિલ થયા. જે કોઈ ઇન્સાન ઇમામતની સામે થાય છે, ભલે દુનિયામાં જરાક એને ફાયદો મળી જાય, પરંતુ આખિરતમાં અઝાબ શદીદ છે. એક વાક્યો, અબ્દુલ્લાહ ઇબ્ન હાઉઝ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની પાસે આવે છે કરબલાના મેદાનમાં. ઇમામે આશુરના દિવસે ખૈમાની આજુબાજુ ખંદક ખોદી નાખી હતી, આગ ભરી હતી કે જેથી કોઈ ખૈમાની પાછળથી હુમલો ના કરી શકે. હવે ઇમામે જ્યારે એમાં આગ રોશન કરી ત્યારે અબ્દુલ્લાહ ઇબ્ન હાઉઝ આગળ વધે છે અને કહે છે, એ હુસૈન, શું આ ઉતાવળ કરે છે આગ રોશન કરવાની? અમે તો અનકરીબ થોડીક વાટજો, અમે અનકરીબ તને જહન્નમમાં મોકલવા વાળા છીએ. નઉઝુબિલ્લાહ નસ્તજીરુબિલ્લાહ. કોણ કહે છે? અબ્દુલ્લાહ ઇબ્ન હાઉઝ. કોની સામે આવ્યો? ઇમામતની સામે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હાથને બુલંદ કરે છે અને કહે છે, પરવરદિગારા, આ માણસને અહીંયા જ જે છે બતાવી દે કે હુસૈન કોણ છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની હજી દુઆ પૂરી નહોતી થઈ કે એ માણસ ઘોડા ઉપર ચડવા જાય છે, ઘોડો જે છે ઉછળે છે અથવા પગ લપસે છે, એ માણસને જ એ ખંદકમાં ફેંકી દે છે. અબ્દુલ્લાહ ઇબ્ન હાઉઝ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ખોદેલી ખંદકમાં પડે છે અને ત્યાં જ જહન્નમ વાસિલ થાય છે. બધા માણસો જોવે છે કે આ ઇમામની દુઆનો અસર છે, પરંતુ ના, કાંઈ અસર નહીં. ઇમામની સામે લડવા માટે આવ્યા અને જે ઇમામની સામે લડવા માટે આવ્યા, યા તો જનાબે મુખ્તારના હાથે કત્લ થયા, યા તો એ લોકોએ ઇમામના અત્રથી, લૂંટેલા અત્રથી ઉપયોગ કર્યો, કોડ નીકળી આવ્યો અને જહન્નમ વાસિલ થયા. અમુક લોકો દરિયામાં પડી ગયા અને આગ નદીમાં પડી ગયા અને આગ એ લોકોને ઘેરી લીધી અને જહન્નમ વાસિલ થયા. વિચાર કરીએ, ઇમામતની સામે થવાથી કેટલું નુકસાન છે. માટે કોશિશ કરીએ કે તુજુર જે છે આપણે ઇમામતનો દામન પકડી રાખીએ. અગર જો ઇમામતનો દામન પકડેલો હશે તો આપણને જરૂર કામયાબી મળશે, નહીતર કોઈ આશા નથી કે આપણે કામયાબ થઈ શકીએ. ઇમામ જે છે ગ્રંથમાં પોતાની હુકુમત બાબતે લખે છે કુફા વાસીઓને, મારી બીજી વસ્તુ એ છે, હવે માવિયા ઇબ્ન અબી સુફિયાને જે બીજું કામ કરેલું હતું એ હતું કે બેદીની ફેલાવી હતી. એક માણસ જ્યારે મુસલમાનનો ખલીફા થઈને સામે આવે તો એને ઇસ્લામની વાતનો રિસ્પેક્ટ કરવો જોઈએ, પરંતુ અગર કોઈ હાકિમ ઇસ્લામના નામે આગળ આવી અને ઇસ્લામના ઉસૂલને તોડવાની કોશિશ કરે તો એ હાકિમને આપણે શું કહેશું? જે પણ આવ્યું ઇસ્લામના નામે ખિલાફત કરવા માટે, એ દીન ઉપર ઝરબો માર્યો, દીન ઉપર તલવાર ચલાવી. અબુ બકર આવ્યો, એ શું કર્યું? જે દિયત અને સજા હતી, પિનિસ્યો હતો, એ જે છે ના કર્યો. માલિક ઇબ્ન નુવૈરા કે જેમને
કત્લ કરવામાં આવ્યા. શું કામ? કારણ કે ઝકાતનો માલ અબુ બકરને ના આપ્યો અને કીધું કે તું ખલીફા નથી, એટલે એને કત્લ કરવામાં આવ્યો. અને એની ઘરવાળી સાથે એ જ રાતે ઝિના બિલ જબર કરવામાં આવ્યો. અને જ્યારે એ માણસ એ હાકીમ અબુ બકર પાસે આવે છે તો અબુ બકર એને સજા નથી આપતો. આ પહેલી વસ્તુ. ઉમરે શું કર્યું? બિદઅતને દીનમાં રાખી. તરાવીની નમાઝ જે જોરો શોરથી ખાને કાબાની આજુબાજુમાં પડાય છે માહે રમઝાન, સુન્નત નમાઝ જમાતથી બિદઅત છે, દાખલ કરી. રસૂલની સુન્નતને જુટલાવી દીધી. હવે માવિયા ઇબ્ન અબી સુફિયાન આવ્યો. શું કર્યું? જંગે સિફીન માટે નીકળવું છે, બુધવારનો દિવસ. એક માણસ કહે છે કે આપણે લશ્કરને રવાના કરીએ, પરંતુ જુમા બાદ જુમાની નમાઝ પઢીને રવાના થઈએ કે જેથી જુમાની નમાઝનો આપણને સવાબ મળે. તો કે કાંઈ વાંધો નહીં, આપણે બુધવારે નમાઝ પઢીને નીકળી જઈએ. જુમાની નમાઝ બુધવારે પઢવામાં આવે છે અને ત્યારે એ લશ્કર નીકળે છે. આ દીન ઉપર હુમલો કર્યો. ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસ્સલામ, એક દરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ. કૂફાવાસીઓને પત્રમાં લખે છે અલ ઇમામ દાઇનો બિદ્દીનિલ હક, કે ઇમામ ઈ હશે કે જે મુતદય્યન બે દીને હક, દીને હકની પેરવી કરવા વાળો હશે. એ નહીં કે જે માવિયાએ ઇસ્લામ ફેલાવ્યો છે એ ઇસ્લામ ઉપર અમલ કરવામાં આવે નહીં. દાઇનો બિદ્દીનિલ હક, કે ઇમામ ઈ હશે અમારે ત્યાં કે જે દીને હકની પેરવી કરતો હશે. અમારી જ્યારે હુકુમત આવશે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે કૂફાવાસીઓને, તમે બયત કરવા ચાહો છો, મારો કોન્ડિશન પહેલી વસ્તુ, સમાજમાં ઇમામત હાકિમ હશે, બાદશાહી નહીં. બીજી વસ્તુ, મન ફાવે એમ અમલ નહીં થાય. તમે ચાહો ત્યારે બુધવારે નમાઝ પઢી લ્યો, તમે ચાહો ત્યારે જુમાના નમાઝ પઢી લ્યો, તમે ચાહો ત્યારે સુબહની 4 પઢો, તમે ચાહો નશાની હાલતમાં સુબહની 3 પઢો. એ નહીં થાય, બલકે અમારી હુકુમત આવશે. બીજી વસ્તુ, દીન હાકિમ હશે, દીનદારી આવશે. એમ નહીં કે જેને શરાબ પીવે શરાબ પીવે, ના, દીનદારી આવશે. ઇમામે ઝમાન અલ ઇસ્લામ આવશે ત્યારે પણ આ તિત્ર સૌથી પહેલા હશે. માટે તૈયાર થઈ જઈએ આ તિત્રને કબૂલ કરવા માટે. એમ ના થાય કે આપણે જે છે તિત્ર સાંભળવા તો બહુ સારા લાગે, પછી અમલ વખતે આપણે ભાગી જઈએ ને ખુદ ઇમામે અલી અલૈહિ સલામને કત્લ કરવા વાળા જે હતા એ આ બેદીન લોકો હતા. એવું ના બને કે આપણે કત્લ કરવા માટે આગળ વધી જઈએ ઇમામે ઝમાન અલૈહિ સલામ માટે. ઇમામે હુસૈન અલૈહિ સલામની હુકુમતનું જે આ બીજું ચિત્ર હતું, અદાઇનો બિદીનિલ હક, દીનદારી સમાજમાં હશે. ત્રીજું જે માવિયાએ કામ કરેલું હતું ઈ છે ના ઇન્સાફી. ઉસ્માનના જમાનામાં બૈતુલ માલનો એટલો ખરાબ ઉપયોગ કરવામાં આવ્યો કે મદીના વાસીઓ ભડકી ઉઠ્યા. મદીના વાસીઓ ભડકી ઉઠ્યા અને ઉસ્માનના ઘરને ઘેરી લે છે. ખુદે આયેશા ઉસ્માનની આ ના ઇન્સાફીના કારણે મદીના છોડી અને ઉમરા કરવા ચાલી ગઈ હતી. શું કામ? કારણ કે ઉસ્માન જે છે બૈતુલ માલનો બહુ ખરાબ ઉપયોગ કર્યો. મરવાનને જોવે એટલું આપ્યું, પોતાના ફામીને જોવે એટલું આપ્યું, અબુ સુફિયાનને જોવે એટલું આપ્યું. આ બૈતુલ માલનો ખરાબ ઉપયોગ, ના ઇન્સાફી. અને છેવટે મદીના વાસીઓએ ઉસ્માનની આ ના ઇન્સાફીને જોઈ ઉસ્માનના ઘરને ઘેરી લીધો અને ઉસ્માનને કત્લ કર્યો. એ જહન્નમવાસી. આ ત્રીજું. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એક પત્રમાં લખે છે, આ કાગળમાં લખે છે, ત્રીજી કોન્ડિશન. હવે માવિયા ઇબ્ન અબી સુફિયાને શું કરેલું હતું એ પણ એ જ કરતો. આપણે હમણાં મંગળવારે જનાબે અબુ ઝર ગફારીની શહાદતનો દિવસ ગયો, એમાં શું કહે છે? એમાં પણ જનાબે અબુ ઝર ગફારી માવિયાને કહે છે, હે માવિયા, આ જો ગરીબ લોકોને એક રાલ નથી મળતો અને તું જો ખાઈ ખાઈને તારું પેટ નથી ભરાતું. રસૂલે ખુદાની બદદુઆ હતી કે માવિયા તું ગમે એટલું ખાઈશ તારું પેટ નહીં ભરાય. આ ગરીબોને રાલ નથી મળતો ખાવા અને તું આટલું પેટ ભરે છે. તારે ત્યાં જો આટલો આલિશાન મહેલ, યલો હાઉસ બનાવેલું છે,
પીળું ઘર બનાવેલું હતું મોટું જબરજસ્ત. આ ક્યાંથી આવ્યું મુઆવિયા? આ કઈ અબુ સુફિયાનનો માલ નથી, આ બધો બૈતુલ માલથી ઉપયોગ કરે છે. તું ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આગળ વધે છે. આ ત્રીજું તીત્ર ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કુફાવાસીઓને લખે છે કે આ ત્રીજા તીત્રમાં ઇમામ જે છે અલ કાઇમુ બિલ કિસ્ત, કે જે છે ઇન્સાફને કાયમ કરશે. આપણા જમાનામાં અત્યારે ઇન્સાફ આવી જાય તો ઘણી ખરી મુશ્કેલાતો હલ થઈ જાય, પરંતુ ના તો આપણને જુલ્મ ગમે છે, ના તો આપણને ઇન્સાફ ગમે છે. જુલ્મ થાય છે તો ઉસ્માન જેવા જહન્નમીને કત્લ કરવા માટે મદીનાવાસીઓ ઊભા થાય છે, અને ઇન્સાફ કરવા વાળો ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ આવે છે તો શું કરે છે? એના માથામાં ઝરબત મારે છે. આ બંને આપણી પાસે એક્ઝામ્પલ છે. એ કુફાના, મદીનાના. મદીનામાં ઉસ્માને નાઇન્સાફી કરી, એને કત્લ કર્યું. ઇમામ અલી અલૈહિસ્સલામે કુફામાં અદાલત કાયમ કરી, એ અદાલતને સહન ન કરી શક્યા અને એના માથામાં ઝરબત મારી. ક્યાં જવું છે આપણે? જુલ્મ થાય તો રોઈએ છીએ, ઇન્સાફ થાય તો સહન નથી થતું. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એ પત્રમાં લખે છે કે મારો ત્રીજો કાનૂન એ હશે કે ઇન્સાફ. અગર જો આવતા હોય કે ઇમામે હુસૈન આવશે એટલે આપણને બૈતુલ માલથી વધારે મળશે, ભૂલી જાઓ. મારી હુકુમત એ હુકુમત હશે કે જેમાં ઇન્સાફ હશે, જેના કારણે તમે મારા બાબાને શહીદ કર્યા છે, ભલે તેમ છતાં ઇન્સાફ હશે. ચોથી વસ્તુ, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જે એ કૂફાના પત્રમાં લખે છે. એક સલવાત પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. ત્રીજી વસ્તુ લખે છે અલ ઇમામ અલ આખિઝ બિલ કિસ્ત, કે એ ઇન્સાફથી હુકુમત કરશે. અને ચોથી વસ્તુ જે ઇમામ લખે છે અલ હાબિસુ નફસહુ અલા ઝાતિલ્લાહ, કે ઇમામ ઈ હશે કે જેણે પોતાના નફ્સને અલ્લાહની ઝાત માટે કૈદ કરી લીધું હશે. મુઆવિયા ઇબ્ન અબી સુફિયાનને જોઈએ, દરેક વસ્તુ રિયાકારી માટે, દરેક વસ્તુ દુનિયા માટે છે, પરંતુ ઇમામ કહે છે કે મારી હુકુમતમાં હું દુનિયા માટે કામ નહીં કરું, હું તમને લોકોને દેખાડવા માટે કામ નહીં કરું, બલકે મારી હુકુમત એ હુકુમત હશે કે જેમાં અલ હાબિસુ નફસહુ બિઝાતિલ્લાહ, કે હું મારા નફ્સને અલ્લાહ માટે કૈદ કરી લઈશ, કે હું જે પણ કામ કરીશ એ અલ્લાહ માટે કરીશ. અગર જો આપણે આ વસ્તુ, આ ચાર તીત્રને આપણી જિંદગીમાં ઉતારવા કોશિશ કરીએ તો સમજીએ કે આપણે ઇમામે ઝમાના અલૈહિસ્સલામના આવવાનો ઇંતજાર કરી રહ્યા છીએ, એના આવવાની તૈયારી કરી રહ્યા છીએ. પરંતુ અત્યારે જોઈએ આપણામાં દીનદારી શું છે, આપણામાં ઇન્સાફ શું છે, આપણામાં ઇમામતનું મહત્વ કેટલું છે, અને આપણે ખુદા માટે કેટલું કામ કરીએ છીએ. જરાક વિચાર તો કરીએ આપણી અને દુનિયાની હાલત વચ્ચે આપણે કઈ વાતમાં વધારે નારાજ થઈએ છીએ? આપણી સુબહની 2 રકાત નમાઝ કઝા થાય એમાં આપણને વધારે અફસોસ થાય છે કે આપણા 50,000 ફ્રાંક ગુમ થઈ જાય, નુકસાન થઈ જાય, ત્યારે આપણને વધારે નુકસાન થાય છે, ત્યારે આપણને ગમ થાય છે. વિચાર કરવાનો છે, જરાક બેસીને વિચાર કરીએ. અથવા વિચાર કરીએ આપણે કે આપણો છોકરો સ્કૂલમાં 2 પોઈન્ટ ઓછો લાવે, નંબર ઓછો લાવે, ત્યારે આપણે વધારે નારાજ થઈએ છીએ કે જ્યારે આપણો દીકરો જે છે 2 ખોટું બોલે અથવા તો 2 ગાળ બોલે, ત્યારે આપણે નારાજ થઈએ છીએ. આપણી નારાજગી આ દુનિયા માટે છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે, વૈલુલ લિ ઔલાદ આખિર ઝમાન મિન આબાઇહિમ, કે વાય થાય આખરી જમાનાની ઔલાદ ઉપર એના બાપ થકી કે ઈ લોકોને દીનની નહીં પડી હોય, દુનિયાની પડી હશે.
મારો છોકરો ભાગલું સેંક થવો જોઈએ, ભલે પછી ઉભા રહીને પેશાબ કરવાની ભાન ના હોય, બેસીને પેશાબ કરવાની ભાન ના હોય. મારો છોકરો ભલે ગમે એટલા ઝીના કરતો હોય, એની મને કઈ વાંધો નહીં આવે, મારા છોકરાને જે છે બિલતેમાં સારા નોત હોવા જોઈએ. આ ફર્ક છે. અગર જો આ રીતે આપણે આપણા સમાજને આગળ લઈ જશું તો શું ઇમામના એ 4 ચિત્રને આપણે જિંદગીમાં ઉતારી શકશું? ઇમામત, હાકિમ, બીજું દીનદારી, ત્રીજું ઇન્સાફ, અને ચોથું જે પણ કામ હશે ખુદા માટે, જ્યારે કે આપણે રિયાકારી માટે કામ કરીએ છીએ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આ 4 વસ્તુ લખી જનાબે મુસ્લિમને પત્ર આપે છે. જનાબે મુસ્લિમ ત્યાં લોકોને સંભળાવે છે. પરંતુ જ્યારે જનાબે મુસ્લિમ ત્યાં કુફામાં ઇમામના પત્રને આપે છે, આ વસ્તુ જાહેરમાં બહુ મીઠી લાગે, બહુ સારી લાગે, બહુ સારા ચિત્ર છે. દરેક હુકુમત જે આગળ વધે એ આવા ચિત્ર લઈને આગળ વધે. પરંતુ આ ચિત્ર કોના થકી આવેલા છે? ઇમામે હુસૈન અલૈહિસ્સલામ થકી. તો ખબર છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એ માણસ છે કે પહાડના પહાડ એની જગ્યાએથી હલી જાય, પરંતુ આ 4 ચિત્ર એની જગ્યાએથી નહીં હલે. અત્યારે હુકુમતો અમેરિકા મોટી મોટી વાત કરે છે, ડેમોક્રેસી ડેમોક્રેસી, પરંતુ જ્યારે વાત આવે છે ત્યારે ડેમોક્રેસીની બદલે કેટલાય માણસો કત્લ થઈ જતા હોય છે. દિક્તાતોરી આવી જાય છે નીચે. પરંતુ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ખબર છે કુફાવાસીઓને કે આ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામનો ફરજંદ છે, આ રસૂલનો નવાસો છે કે જેનામાંથી મોઢામાંથી બોલ નીકળ્યા છે કોઈ દિવસ પાછા નહીં જાય. પહાડો હલી શકે છે એની જગ્યાએથી, ઘર-બાર લૂંટાઈ શકે છે, પરંતુ ઇન્સાફ, ઇમામત અને દીનદારી અને ખુદા માટે કામ જે છે એ કોઈ દિવસ એની જગ્યાએથી પાછા નહીં ફરે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની હુકુમતમાંથી શરૂઆતમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સફીર અંબાસાદ જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલના હાથ ઉપર 1000 માણસો બૈઅત કરે છે, અને ટોળાના ટોળા આવી અને મુસ્લિમના હાથ ઉપર બૈઅત કરવાની શરૂઆત થાય છે. બૈઅત થતી રહી. યઝીદને ખબર આપવામાં આવે છે એ જ કુફાથી કે કુફા તમારા હાથમાંથી નીકળી રહ્યું છે. યઝીદ બસરા પત્ર લખે છે, કારણ કે એ વખતે બસરાનો હાકિમ ઇબ્ન ઝિયાદ હતો, ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદ લઅનતુલ્લાહ અલૈહ. ઇબ્ન ઝિયાદને પત્ર લખે છે, આ ઇબ્ન ઝિયાદ, જેવો મારો પત્ર મળે એવો તું બસરાથી રવાના થઈ જા કુફા તરફ, કારણ કે કુફામાં પણ આપણી હુકુમત ઉપર ખતરો આવી ગયો છે. આજથી તું કુફાનો વાલી અને કુફા સંભાળી દે મારા માટે. ઇબ્ન ઝિયાદને જ્યારે આ પત્ર લખે છે એ પોતાના ભાઈને બસરામાં પોતાનો વાલી બનાવે છે અને પોતે કુફા જવા માટે નીકળી જાય છે. કુફાની બહાર પડાવ નાખે છે ઇબ્ન ઝિયાદ અને કુફાની હાલત માલુમ કરે છે. તો કહે છે કે દરેક માણસો જે છે મુસ્લિમ ઇબ્ન અકીલની આજુબાજુ ફરી રહ્યા છે. તારીખ લખે છે કે એ વખતે 70,000 માણસો મુસ્લિમના હાથ ઉપર બૈઅત કરી ચૂક્યા હતા. જનાબે મુસ્લિમ કુફામાં છે. હવે ઇબ્ન ઝિયાદ 2 કામ કરે છે. પહેલું કામ કે કુફાની અંદર વાત ફેલાવરાવે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આવી રહ્યા છે. હવે માણસો ઇંતજારમાં છે, વાટ જોવે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આવવા જોઈએ. ઇબ્ન ઝિયાદ શું કરે છે? પોતાના કપડા બદલી નાખે છે, વેશ બદલી નાખે છે અને પરચમ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના જે પરચમ હોય એ રાખી દે છે. કપડા એવા પહેરી લે છે, મોઢા ઉપર નકાબ ફેલાવો કરી દે છે, ઇમામ આવ્યા, ઇમામ આવ્યા. કુફાના માણસો જનાબે મુસ્લિમની પાસે નથી જતા, બલકે ઇમામના આવવાની ખબર સાંભળી ગેલાતોર થઈને ભાગે છે. કુફાનો દરવાજો ખોલી નાખવામાં આવે છે. ઇબ્ન ઝિયાદ અમુક સાથીઓ સાથે દાખલ થાય છે, દારુલ ઇમારા સુધી પહોંચે છે અને પછી દારુલ ઇમારાની છત ઉપર ચડી અને પછી ઇબ્ન ઝિયાદ પોતાનો નકાબ ખોલે છે અને આવાજ દે છે, યાદ રાખજો, અગર કોઈ હુસૈનના સફીર ઉપર હાથમાં બૈઅત કરી છે, જનાબે મુસ્લિમના હાથમાં બૈઅત કરી છે, તો સમજો
કે એની ખૈર નથી. શામથી લશ્કર આવી રહ્યું છે, શામથી લશ્કર આવી રહ્યું છે અને કોઈની ખૈર નથી. પરંતુ જનાબે મુસ્લિમ પાસે એટલું હથિયાર અને એટલા માણસો હતા કે જેના કારણે માણસોને કઈ પડી નહીં હતી. ઇબ્ને ઝિયાદ એકદમ ઘેરાઈ ગયો હતો, મુશ્કેલમાં આવી ગયો હતો કે હવે કરે તો શું કરે. બસ એક પ્રોપેગેન્ડ કરતો હતો. એક પ્રોપેગેન્ડ એનો એ હતો કે શામથી લશ્કર આવે છે અને કુફાવાળાની ખૈર નથી. શામથી લશ્કર આવે છે, કુફાવાસીઓની ખૈર નથી. આ વસ્તુ થઈ. જનાબે મુસ્લિમ આ બધી વસ્તુને સાંભળી રહ્યા છે અને પોતાના જે હુકુમતના કામ છે એ સરખા કરવામાં મસરૂફ છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામને એક એક વસ્તુની ખબર આપી રહ્યા છે. એટલે સુધી કે જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ હાની ઇબ્ને ઉરવાના ઘરમાં હતા. હવે ઇબ્ને ઝિયાદ તલાશ કરાવે છે કે ક્યાં છે, પરંતુ કોઈ હિસાબે ખબર નથી પડતી કે મુસ્લિમ ઇબ્ને અકીલ છે ક્યાં. માટે ઉબૈદુલ્લાહ ઇબ્ને ઝિયાદ પોતાના એક ગુલામને અમુક પૈસા આપે છે અને કહે છે કે તું શિયા બનીને એ કોમમાં દાખલ થઈ જા. શિયા બની જાય છે અને અમુક શિયાઓને પકડે છે અને કહે છે કે મારી પાસે મોટો માલ છે, પૈસા છે, હું ચાહું છું કે જનાબે મુસ્લિમને આપું કે જેથી ઇમામ હુસૈન અલૈહિસ્સલામની નુસરત કરી શકીએ. ખૈર, ધીરે ધીરે એ ગુલામ હાની ઇબ્ને ઉરવાના ઘર સુધી પહોંચે છે. એના ઘર સુધી પહોંચે છે અને જનાબે મુસ્લિમની સાથે મુલાકાત કરે છે અને અમુક માલ આપે છે અને કહે છે કે હું તમારા હાથ ઉપર બયત કરું છું. જ્યારે મુસ્લિમને પોતાની આંખથી જોઈ લીધા હાની ઇબ્ને ઉરવાના ઘરમાં, પછી જાય છે ઇબ્ને ઝિયાદ પાસે અને ટોટલી રિપોર્ટ આપી દે છે. બધો રિપોર્ટ જ્યારે મુસ્લિમના વિશે ઇબ્ને ઝિયાદને આપી દીધો ત્યારે ઉબૈદુલ્લાહ ઇબ્ને ઝિયાદ હાની ઇબ્ને ઉરવાને બોલાવે છે અને કહે છે કે મારે તમારું કામ છે. હાની ઇબ્ને ઉરવાને પહેલા મનાઈ કરી કે હું બીમાર છું, પરંતુ પછી જ્યારે જોયું કે હવે ઇબ્ને ઝિયાદ અહીંયા આવવાનો છે એટલા માટે ખુદ ત્યાં મુલાકાત માટે જાય છે. ત્યાં જાય છે તો કહે છે કે મુસ્લિમને ક્યાં છુપાવીને રાખ્યો છે? તો કે ના, મને નથી ખબર. તો કે ના, તારા જ ઘરમાં છે. તો કે ના, કે એ વાત સાચી હોય જ ન શકે. એ ગુલામને સામે લાવે છે. જ્યારે ગુલામ સામે આવી ગયો ત્યારે કીધું કે હા, મુસ્લિમ મારો મહેમાન છે અને મારા મહેમાનને અગર જો હાથ લગાડ્યો છે તો પછી તમારી ખૈર નથી. કારણ કે હાની ઇબ્ને ઉરવા જનાબે હાની એ શખ્સિયતમાંથી છે, એ ખાનદાનમાંથી છે કે એના ખાનદાન કબીલાના લોકો એકદમ પહેલવાન અને બહાદુર છે. અને એ જમાનામાં કબીલાવાળી હતી કે અગર જો એ ખાનદાનની કોઈ औरत અથવા મર્દને કઈ હાથ અડાડવામાં આવે તો આખો કબીલો જે છે એ હુકુમતને ડગાવી શકે એટલી પાવર રાખતો હતો, એટલી તાકાત રાખતો. હવે જનાબે હાની ઇબ્ને ઉરવાને कैद કરી લે છે અને ઇબ્ને ઝિયાદ તલવારનો હાથો જનાબે હાનીના નાકમાં જોરથી મારે છે કે એના નાકમાંથી જે છે એ ખૂન જારી થઈ જાય છે. જનાબે હાની ઇબ્ને ઉરવાને જનાબે હાનીને कैदમાં નખાવી દે છે. જ્યારે એના ફામી લોકોને ખબર પડે છે કે જનાબે હાનીને कैद કરી લીધા છે, પૂરું દારુલ ઇમારા कैद કરી લે છે, ઘેરી લે છે કે બસ એક જરાક ઈશારો મળે જનાબે હાની થકી કોઈ પણ રીતે એટલે ઇબ્ને ઝિયાદને ખતમ કરી નાખે. એવી ખતરનાક સિચ્યુએશન ઇબ્ને ઝિયાદ માટે ઊભી થઈ ગઈ હતી કે યા તો હવે હુકુમત ગઈ, યા તો પછી પોતે આ કુફા મૂકીને ભાગી જાય. પરેશાન હાલત. એવામાં એક કાઝી કે જે કાઝીનું નામ શુરેહ કાઝી હતું. શુરેહ કાઝી ઇમામે અલી અલૈહિસ્સલામના જમાનામાં કુફાનો કાઝી હતો, એટલે કે શિયાનો મૌરીદે એતમાદ, ભરોસાવાળો કે આ કાઝી કોઈ દિવસ કંઈ ખોટું નહીં બોલે
ઇબ્ને ઝિયાદ શુરેહ કાઝીને બોલાવે છે અને કહે છે, "એ શુરેહ કાઝી, તું જરાક આ સિચ્યુએશનને સંભાળી દે મારા માટે, હું તને માલામાલ કરી દઈશ." કહે છે, "ઠીક છે, હું સંભાળું છું." ખાનદાને કબીલે હાની પાસે જઈને કહે છે કે તમે શું ઉતાવળ કરો છો? પહેલા હું હાની સાથે વાત કરું. ઇબ્ને ઝિયાદે મને રજા આપી છે હાની સાથે મુલાકાત કરવાની. પહેલા હું એના સાથે વાત કરી અને પછી તમારા પાસે આવું છું. શુરેહ કાઝી ખુદા લાનત કરે અને જેટલી પણ લાનત ખુદાવંદી આલમ કરે એ ઓછી છે આ શુરેહ કાઝી ઉપર. કારણ કે કરબલાની બુનિયાદ અગર જો થઈ હોય તો આ શુરેહ કાઝી થકી. ઇમામ અલી અલૈહિસ્સલામના જમાનામાં ખુદ ઇમામ અલી અલૈહિસ્સલામની હુકુમતમાં કાઝી અગર જો કોઈ હતો, જજ કોઈ હતો, તો ઈ આ શુરેહ કાઝી જાય છે હાની ઇબ્ને ઉરવા પાસે અને કહે છે, "એ હાની, શું હાલત છે?" તો કહે છે, "શુરેહ કાઝી, જ્યાં મારા ખાનદાનને જઈને કે કોઈ ઘરમાં ના બેસે, કયામ કરે, ઇબ્ને ઝિયાદની સામે ઊભા થાય, મુસ્લિમનો સાથ દે." કે ઠીક છે, હું જઈને કહું છું. આવે છે, કહે છે, "એ ખાનદાને હાની, જનાબે હાનીએ કીધું છે કે એમની હાલત એકદમ સલામત છે, ફિતનો ના કરો, એકબીજાના કત્લો ગારત ના કરો, તમે તમારા ઘરે ચાલ્યા જાઓ." બધા માણસો ઘરે ચાલ્યા ગયા અને કરબલાનો પહેલો બનાવ જાણે કૂફામાં બની ગયો એવું લાગે છે. જનાબે હાનીને કત્લ કરવા માટે આ શુરેહ કાઝીનો એક ફરમાન, આપણે ઘણી વખત વિચાર નથી કરતા કે આપણા બોલમાં કેટલી કડવાટ હોય છે, આપણા બોલ પાછળ કેટલું નુકસાન થાય છે. આ શુરેહ કાઝીના એક બોલથી અલી અસગરનું ગળું છીદાઈ ગયું, અબ્બાસના બાજુ કપાઈ ગયા, કાસિમનો લાશો પામાલ થઈ ગયો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ગળા ઉપર ખંજર ચાલી ગયો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામના લાશો ઉપર ઘોડા દોડી ગયા, સકીનાના ગાલો ઉપર તમાચા, ઝૈનબની વિદાની જિમ્મેદાર, ઇમામે સૈયદે સજ્જાદની હથકડી અને બેડીના જિમ્મેદાર અગર કોઈ હોય તો શુરેહ કાઝી છે. શુરેહ કાઝી આ કામ કર્યું અને જે ઇબ્ને ઝિયાદની સામે પાવર ઊભો થયો હતો એ ખામોશ થઈ ગયો. હવે જનાબે મુસ્લિમ છે. અહીંયા જ્યારે હાનીના ખાનદાનને ઇબ્ને ઝિયાદે ખામોશ કરી લીધા ત્યારે અમુક સિપાહીઓને મોકલે છે, અમુક પ્રોપેગેન્ડા કરાવે છે કે બસ શામથી લશ્કર કાલ સવાર સુધીમાં તો અહીંયા પહોંચી જશે. જ્યારે જોવે છે એ વખતે મસ્જિદમાં મગરિબની વખત હશે, મગરિબનો વખત હશે. મુસ્લિમની પાછળ નમાઝ પડવા વાળા હજારોની સંખ્યામાં મોજૂદ. મગરિબની નમાઝ પૂરી કરી, થોડી વાર કલાકનો સમય, 1.5-2 કલાકનો સમય, ઈશાનો સમય આવ્યો. હાની ઇબ્ને ઉરવા તો હવે નથી. જનાબે મુસ્લિમ એકલા ઈશાની નમાઝ બાદ એકલા મસ્જિદમાં રહી જાય છે. કોઈ હવે સાથ દેવા વાળો નથી. કોઈ પોતાના ભાઈને પકડીને લઈ જાય છે, માં પોતાના દીકરાને પકડીને લઈ જાય છે, બાયડી પોતાના ધણીને પકડીને લઈ જાય છે કે કાલે સવારે શામનો લશ્કર આવશે, આપણી પાસે તાકાત નથી એટલી બધી કે શામના લશ્કર સામે ટકી શકીએ, ઘરે ચાલો. હવે મુસ્લિમ યકોતનહા બાકી રહી ગયા. જ્યારે ઇબ્ને ઝિયાદ જોવે છે કે હવે મુસ્લિમ પણ મસ્જિદમાં નથી, કોઈ મુસ્લિમનો સાથ દેવા વાળો નથી, મુસ્લિમ મસ્જિદમાંથી નીકળીને ચાલ્યા જાય છે. ઇબ્ને ઝિયાદ મસ્જિદમાં આવે છે, પોતાના સિપાહીઓને લઈને અને આવાજ દેવરાવે છે, એક માણસને કહો કે અહીંયા મસ્જિદમાં હાજર થાય. ઈ મસ્જિદ મગરિબના વખતે મુસ્લિમની બૈઅતમાં હતી, હવે ઈશાના વખતે ઇબ્ને ઝિયાદની બૈઅતમાં આવી ગઈ. કેટલો ઇન્કલાબ આ 2 કલાકમાં! ઈ માણસો કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને પત્ર લખી ચૂક્યા હતા, ઈ માણસો કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની માટે બૈઅત કરી ચૂક્યા મુસ્લિમના હાથો ઉપર, ઈ માણસો કે જેણે પોતાની જિંદગીમાં કસમ ખાધી કે ઇમામ અમે અમારી જાનથી વધારે તમારી હિફાજત કરીશું, આજે જોઈએ 2 કલાકમાં કૂફીઓએ પોતાનો પલટો બદલી નાખ્યો. ઇબ્ને ઝિયાદ ખુતબો આપે છે અને કહે છે કે કોઈ પણ અગર જો મુસ્લિમને પનાહ આપી છે એની ખૈર નથી, અને જે કોઈ ઇન્સાન મુસ્લિમને જીવતો અથવા મુર્દા પકડીને લાવશે અમે એને મોઢું જે છે સોનાથી ભરી દઈશું. ખૈર, હવે મુસ્લિમ છે યકોતનહા કૂફાના ગલી અને બાજુ કૂચાઓમાં ફરી રહી, એક ઘર પાસે જઈને ઊભા રહે છે.
એ ઘરને ટેકો દઈને ઊભા હોય છે. હવે એ औरत જે છે એ ઘરની औरत કે જેનું નામ તૌઆ છે, તૌઆ દરવાજો ખોલે છે, પૂછે છે કે ભાઈ તને ખબર છે કે આ કૂફાના હાલાત સારા નથી, માટે તું અહીંયાથી ચાલ્યો જા. તું અહીંયા શા માટે ઊભો છે? તને ખબર નથી કેટલી ખરાબ સિચ્યુએશન છે? તું તારા ઘરે ચાલ્યો જા. તો કહે છે કે હું ક્યાં જાઉં, મારું કોઈ ઘર નથી. તો કે તું કોણ છે? તો કે તમે મને નથી ઓળખતા, હું આ ગામમાં મહેમાન છું, નવો છું, મારું કોઈ ઘર નથી, અને આ માણસો કુફાવાસીઓ મારા ખૂનના પ્યાસા છે. અને અના મુસ્લિમ ઇબ્ન અકીલ, જ્યારે મુસ્લિમ ઇબ્ન અકીલનું નામ સાંભળવું હતું તડપી જાય. કહે છે તમે બહાર ના ઉભા રહે, અંદર આવી જાઓ, પાણી આપે છે, ખાવાનું આપે છે, અને કહે છે કે તમે આરામથી રહ્યો. પરંતુ હા, મારો છોકરો મોડો આવશે તો એને ખબર ના પડે તો સારું, કારણ કે અહેલે બેતનો ચાહવા વાળો છે. જ્યારે એનો છોકરો આવે છે, પૂરા કુફામાં તલાશ કરીને કે શાયદ મુસ્લિમ મળી જાય અને એને ઇનામ મળે, પરંતુ જ્યારે ઘરમાં આવે છે તો મુસ્લિમને પોતાના ઘરમાં જોવે છે તો કંઈ બોલતો નથી. અને સવારે વહેલા જઈ અને ઇબ્ન ઝિયાદને ખબર આપે છે કે મુસ્લિમ મારા ઘરમાં પનાહ લીધી છે. મુસ્લિમને પકડવા માટે ઇબ્ન ઝિયાદ એક લશ્કર મોકલે છે. એ લશ્કર મોકલવું હતું, અને અહીંયા જનાબે મુસ્લિમ નિંદરમાં હતા અને સપનામાં જોવે છે, રસૂલે ખુદાને જોવે છે. એ મુસ્લિમ, બહુ જહેમત ઉઠાવી લીધી, હવે અનકરીબ તમે મારી પાસે આવવાના છો. જનાબે મુસ્લિમ નિંદરમાંથી ઉઠે છે, ઘોડાની ટાપોની આવાજ સાંભળે છે, તલવારને આમથી નીકાળે છે. તો આ ખુદા હાફિઝ, તો આ કહે છે કે તમે બહાર ના જાઓ. તો કે નહીં, હવે મારો આખરી વખત આવી ગયો છે. આ ઘોડાઓની ટાપોની આવાજ એ મારી ગિરફતારીનો સંદેશો છે. હા, તારા છોકરાએ ખયાનત કરી. હા, તો આનો દીકરો ખયાનત કરી ચૂક્યો. જનાબે મુસ્લિમ તલવાર લઈને બહાર નીકળે છે, લડાઈની શરૂઆત થાય છે. જનાબે મુસ્લિમને દગાથી ઘેરી અને મારવામાં આવે છે. એક મહાન લડાઈ પછી જનાબે મુસ્લિમ ગિરફતાર થાય છે. એક ખાડો ખોદી અને એમાં પછાડી અને એમને ગિરફતાર કરવામાં આવે છે. અને તલવાર, પથ્થર, કાંટા બધું ફેંકી જનાબે મુસ્લિમને એકદમ જખ્મી કરી અને ઇબ્ન ઝિયાદના દરબારમાં લાવવામાં આવે છે. ઇબ્ન ઝિયાદના દરબારમાં જ્યારે દાખલ થાય છે ત્યારે ઇબ્ન ઝિયાદ કહે છે કે સલામ નહીં કરતા રહા અમીરને. કહે છે કે મારો અમીર તો મક્કામાં છે, શાયદ મક્કાથી નીકળી ગયો હોય. આજની એ રાત છે કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હવે મક્કાથી નીકળવાની શરૂઆત કરે છે. અરફાતનો એ દિવસ છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાની હજને ઉમરાથી બદલે અને મક્કાથી નીકળે છે. અહીંયા જનાબે મુસ્લિમ આ કે ગિરફતાર છે, આખું બદન જખ્મોથી ચૂર છે. હા, એ મુસ્લિમ, કઈ વસિયત નથી કે અમે તારી વસિયતને પૂરી કરીએ. જનાબે મુસ્લિમ કહે છે હા, મારી 3 વસિયત છે. મારી પહેલી વસિયત એ છે કે અહીંયા કૂફામાં મારા ઉપર કર્જો છે, મારી તલવાર અને ઝેરાને વેચી, મારા ઘોડાને વેચી અને એ મારો કર્જો પૂરો કરવામાં આવે. ઇબ્ન ઝિયાદ કહે છે કે અમે પૂરો કરી નાખશું, કાંઈ પ્રોબ્લેમ નથી, અમને તારા સાથે દુશ્મની છે, તારા કર્જા સાથે દુશ્મની નથી. બીજી વસ્તુ એ છે કે હું મારા મૌલાને કાગળ લખી ચૂક્યો છું કે મૌલા, અહીંયાના લોકોએ તમારા પાસે તમારા માટે બહેત કરી છે, તમે આવી જાઓ. તો મારા મૌલાને લખી નાખવામાં આવે કે મૌલા, કૂફાનો રૂખ ના કરજો કે અહીંના લોકો વફાદાર નથી.
આઝાદારો ઇબ્ને ઝિયાદ કહે છે એ તો અમે બહુ બેહતરી કે ઓલા કરશું પરંતુ આ વસ્તુ કરતા નથી જનાબે મુસ્લિમને માટે હુકમ આપવામાં આવે છે કે મુસ્લિમને દારુલ ઇમારાની છત ઉપર લઈ જવામાં આવે અને ઉપરથી ફેંકવામાં આવે જનાબે મુસ્લિમને ઉપર લઈ જવામાં આવે છે અને કહે છે મુસ્લિમ કોઈ ખ્વાહિશ કહે છે હા 2 રકાત નમાઝ પઢવી છે મુસ્લિમ 2 રકાત નમાઝ પઢે છે કહે છે હવે કોઈ ખ્વાહિશ કહે છે હા પાણી મળે તો સારું હા મુસ્લિમને પાણી પેશ કરવામાં આવે છે મુસ્લિમ પાણીને મોઢાથી લગાડે છે નાકમાંથી ખૂન જારી હતું પાણી નજીસ થાય છે હા મુસ્લિમ પાણીને ફેંકે છે બીજી વાર પાણી લે છે પાણી નજીસ લોહીવાળું થઈ જાય છે મૂકે છે ત્રીજી વખત પાણી લે છે ફરી પાણીમાં ખૂન ભળી જાય છે પાણીને મૂકે છે આઝાદારો મુસ્લિમ કહે છે હવે પાણી મારા નસીબમાં નથી હું કહીશ મુસ્લિમ તમે કરબલાના પહેલા શહીદ છો કરબલાના શહીદો પાણી વગર શહીદ થયા તમને કેવી રીતે નસીબ થાય જનાબે મુસ્લિમ મક્કા તરફનો રૂખ કરે છે આવાજ દે છે અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ જનાબે મુસ્લિમ ને દારૂલ ઇમારાની છત ઉપરથી નીચે ફેંકવામાં આવે છે જનાબે મુસ્લિમ આ દુનિયાથી રૂખસત થાય છે આઝાદારો ઇમામે હુસૈન રસ્તામાં હતા બે માણસો કુફાથી આવી રહ્યા છે જનાબે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આગળ વધે છે અને પૂછે છે કે ભાઈ કુફાની કઈ ખબર કે મૌલા અમે તમને એકાંતમાં બતાવવા ચાહીએ છીએ કુફાની ખબર કે ઇમામે હુસૈન કહે છે કે હા અહીંયા બધા મારા જ લોકો છે બતાવો કોઈ વાત છુપી નથી કહે છે મૌલા તો જરાક ધ્યાનથી સાંભળો કે જ્યારે અમે કુફાથી નીકળ્યા હતા અમે અમારી આંખોથી જોયું કે મુસ્લિમના પગમાં રસન બાંધી મુસ્લિમના જનાઝાના પગમાં રસન બાંધી કુફાની ગલી કૂચા માટે ચડવામાં આવી રહ્યો હતો ઇમામે હુસૈન જ્યારે આ વાતને સાંભળે છે આવાજ દે છે ઇન્ના લિલ્લાહ wa inna ilayhi raji'un કઈમામાં જાય છે મુસ્લિમની યતીમા 4 વર્ષની દીકરી છે એને ખોળામાં બેસાડે છે માથા ઉપર હાથ ફેરવે છે એને બોસા દે છે કહે છે એ દીકરી બોલી ઉઠે છે આય ચચા જાન એવું લાગે છે કે તમે એવી રીતે મારા માથા ઉપર હાથ ફેરવો છો કે જેવી રીતે કોઈ યતીમના માથા ઉપર હાથ ફેરવતું હોય ઇમામે હુસૈન કહે છે આય મારી દીકરી આજથી તું યતીમ નથી તારો બાપ હું છું હું કહીશ મૌલા સામે ગરીબામાં આવી જાઓ અને જુઓ સકીના ઉપર યતીમીનો કેવી રીતે હાથ ફેરવવામાં આવે છે કોઈ કાનમાંથી બાલીઓ છીની લે છે કોઈ ગાલો પર તમાચા લગાવે છે سيعلم الذين ظلموا أي منقلب ينقلبون मातम हुसैन